સ્વર્ગમાં બિરાજમાન જીવતા પ્રભુ, અમે જીવતા છો અને તમારું વચન પણ જીવંત છે અને વચન દ્વારા આ દિવસ સુધી તમે આપની પોષણ આપની પહોળ આપી આભાર માનતા જે પડાય કરી એકવાર તમે પાસે આવીએ છીએ તમારા દિવ્ય પવિત્ર વચનો દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો. આજે જ્યાં જ્યાં પ્રભુ તમારું પવિત્ર વચન આપી રહ્યું છે એ દરેક જગ્યાએ પ્રભુ તમે બેજોડ આશીર્વાદ કરો. તમારા સંવાદ મુજબ અમે સંભાળીએ છીએ પ્રભુ. મને પણ તમારા અધિકાર હેઠળ રાખો. મારા મુખમાં એ શબ્દો પ્રભુ તમે આપો અને મને તમારા અધિકાર હેઠળ રાખો. પ્રભુ ઈશ્વરના નામમાં મારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ફરીથી આપ સર્વને તારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવે વિજયી નામમાં આજના રવિવારની તેની સલાહ પાઠવું છું. એ સાથે જાહેર કહેવામાં આવ્યું તે પ્રમાણે માન્ય બાળક રેવન્દ્ર પટેલ સાહેબ એ શિવના દીકરીના લગ્નની તૈયારી કરવાની હોવાથી પોતાના ઘરે ગામ ગયા છે અને આજની ભજન સેવા માન્ય બાળક સાહેબને સોંપી છે. માટે માન્ય બાળક સાહેબ પાસ્ટર કમિટીનો પુષ્કળ આભાર માનું છું. ઈશ્વરના જીવતા વચનો માંથી આપણે થોડો સમય વિતાવીશું. ગીતશાસ્ત્ર 46 અધ્યાય શાસ્ત્ર ભાગ તરીકે આપણે વાંચ્યો છે. એમાંથી જુદી જુદી બાબતો આજે સવારે આપણે જોવા માંગીએ છીએ અને આશ્રય દાતા દેવ એ વિષય પર કેટલીક બાબતો આજે આપણે જોઈશું. એ સાથે આપણે જ્યારે ભૂતકાળ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે સમગ્ર માનવ ઇતિહાસની અંદર જુદી જે ઘટનાઓ ઊભી થઈ, જુદી જે પરિસ્થિતિ ઊભી થઈ અને જેના કારણે સમગ્ર માનવજાત સંઘર્ષ, મુશ્કેલી, ભયનો સામનો કરતો આવ્યો છે. એમાંથી કેવી રીતે બહાર નીકળવું એના માટે પણ સતત પ્રયત્નો કરતો આવ્યો છે. અને આપણે જોઈએ છીએ પ્રથમ બે વિશ્વ યુદ્ધો થયા. 1914 થી 1918 ની વાત હોય કે 1945 થી 1945 ની વાત હોય. આ પ્રથમ બંને વિશ્વ યુદ્ધની અંદર સમગ્ર વિશ્વના રાષ્ટ્રોએ ઘણા બધા માણસોને ગુમાવ્યા, પોતાની સંપત્તિ ગુમાવી અને ઘણું બધું ગુમાવી નાખ્યું હતું. અને જેઓ હયાત રહ્યા, જેઓ જીવતા રહ્યા તેઓ ભારે ભય મુશ્કેલીમાં આવી પડ્યા હતા. ફરીથી એ જીવનો, એ કુટુંબો, એ રાષ્ટ્રોને ઉત્થાનની દિશામાં કઈ રીતે વેગવંતુ બનાવવા એક કસ્માત ઉભો થઈ રહ્યો હતો. પરંતુ ક્રમશઃ જુદા જુદા રાષ્ટ્રો પોતાની રીતે આગળ વધ્યા અને જાણે કે પહેલું અને બીજું વિશ્વ યુદ્ધ એ પૂરા થયા ત્યાર પછી માણસની જે જીવન જીવવાની ગતિ ધીરે ધીરે બદલાતી ગઈ. અને એ સમય હતો કે તો ઘોડાની વાત હોય, રથખાનાની વાત હોય, એ તલવાર કે દ્રશ્ય સાધનોની વાત હોય. પરંતુ વર્તમાન સમયની અંદર આપણે જીવીએ છીએ એ બધું જ બધા રાષ્ટ્રની પાસે હોય. એ ફાઇટર વિમાનની વાત હોય કે પછી લડાયેલા શસ્ત્ર સરંજામની વાત હોય. એ સાથે સાથે આજે આપણે જોઈએ છીએ તમે હું બાયોટેકનોલોજીના સમયમાં જીવન જીવી રહ્યા છે અને તે માટે વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ આ દિવસોમાં કરી રહ્યા છે. અને એમ જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર એ ભય, બીકનો માહોલ ભૂતકાળમાં વર્તમાન સમયમાં પણ કોઈક રીતે આપણે જોઈએ છીએ. ઈસવીસન 67 ની અંદર આપણે જાણીએ છીએ કે બહુ જ પ્રખ્યાત ફેમસ રોમનો બાદશાહ આવ્યો અને રોમનોની ભારે કતલેઆમ કરાવી અને એનો આરોપ ખ્રિસ્તી લોકો પર મૂકી દેવામાં આવ્યો. અને ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો એ 57 ઘણા બધા જીવ ગુમાવ્યા, પોતાના બાબાઓને ગુમાવ્યા, પોતાના ઘરોમાંથી તેઓ જુદા જુદા સ્થળોમાં ચાલ્યા ગયા. અને આ વખતે ચિત્ર શરૂઆતની મને એટલું પણ ગમ્યું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. ત્યાર પછીની જે સતાવણી હતી પિત્તર અને સાથી શિષ્યને માટે એ પણ ખૂબ જ કરુણદાયક હતી. સ્ટેફનને પણ મારી નાખવામાં આવ્યો હતો. ક્રમશઃ પ્રભુના જુદા જુદા જે
જીવવા પડ્યા હતા. આપણે જોઈએ છીએ કે પૃથ્વી પરથી આપણું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સ્વર્ગમાં ગયા ત્યાર પછી જે મંડળી હતી ભારે ભય અને ભીમાં હતી. અને જ્યારે 50ના દિવસે પવિત્ર આત્માનું આગમન થયું, પ્રેરિતોના કૃત્યો 2 થી 13 આપણે શાસ્ત્રમાં જોઈએ છીએ આગમન થયું, ત્યારે આપણે જોઈએ છીએ કે મંડળી એક જગ્યામાં સાથે હતા અને ધીરે ધીરે ઈશ્વર એનો પવિત્ર આત્મા મંડળીની સાથે હતી. અને આજે પવિત્ર આત્મા મંડળીની સાથે છે. ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી વિવિધ પ્રકારની બાબતો આપણે જોઈ શકીએ છીએ. કદાચ આ સમય ફરીથી આપણે એ બાબતો યાદ કરેલી તો સ્થાનિક કરાશે નહીં. તો એ ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે જોઈએ છીએ કે બાઇબલમાં સૌથી વધારે અધ્યાયો કવર કરનારું પુસ્તક છે. એટલે કે 150 ગીતો અથવા અધ્યાયો આપણને જોવા મળે છે. બીજી વાત એ છે કે ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે એમાં સૌથી લાંબો અધ્યાય હોય તો 119 અધ્યાય, 176 કલમ આપણને મળી આવે. ત્રીજી કદાચ એની ખાસિયત આપણે જોઈએ છે ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણે જે શાખા બાઇબલનો નાનો અધ્યાય હોય તો 170 ગીત છે, 2 કલમની અંદર આપણને જોવા મળે છે. એ સાથે સાથે ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર બાઇબલના બીજા બધા પુસ્તકો કરતા સૌથી વધારે કલમનો સમાવેશ કરવામાં આવેલો છે. લગભગ 2400 કરતા વધારે કલમ આખા ગીતશાસ્ત્રના પુસ્તકમાં આપણને મળી આવે છે. અને આ ગીતશાસ્ત્રનું પુસ્તક એ વિવિધસભર એવું આ પુસ્તક છે. આ ગીતશાસ્ત્રનું પુસ્તક આપણે આપણા આનંદના પ્રસંગોમાં, દુઃખના પ્રસંગોમાં પણ દૈનિક જીવનમાં અથવા તો મનનમાં પણ આપણે ગીતશાસ્ત્રના પુસ્તકનો બહોળો ઉપયોગ કરતા આવીએ છીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક એમ કહીએ છીએ ત્યારે એમાં 5 ભાગ આપણને મળી આવે છે. ગીતશાસ્ત્ર 1 થી 41 સુધી પહેલો ભાગ, 42 થી લઈને 72 સુધી બીજો ભાગ, 73 થી લઈને 89 સુધી ત્રીજો ભાગ, 90 થી 106 સુધી ચોથો ભાગ અને ગીત 107 થી લઈને 150 સુધી પાંચમો ભાગ. એમ ગીતશાસ્ત્રના 5 ભાગ આપણને જોવા મળે છે. હવે કદાચ હિબ્રુ બાઇબલની રચના સંબંધી જ્યારે આપણે વિચારીએ ત્યાં વિવિધ સભર બાબતો જોવા મળે છે. તમારી અમારી પાસે જે બાઇબલ છે એ પ્રકારની હિબ્રુ જે બાઇબલ એની ગોઠવણી નહોતી, એ અલગ પેન્ટાટ્યુક અથવા પંચગ્રંથ જેને કહેવામાં આવે એમાં શરૂઆતના જે મુસાના 5 પુસ્તકોને સમાવી દેવામાં આવતા હતા. ત્યાર પછી નાના પ્રબોધકો અને મોટા પ્રબોધકી પુસ્તકોનો સમાવેશ, ત્યાર પછી કાવ્યમય પુસ્તકો જેની અંદર ગીતશાસ્ત્રનો સમાવેશ થઈ જાય, તેના પુસ્તકનો સમાવેશ થઈ જાય અને આ જે કાવ્યમય પુસ્તકોમાં ગીતશાસ્ત્રને સમાવી દેવામાં આવ્યું. એટલે કે ગીતશાસ્ત્રનું પુસ્તક પ્રભુના તમામ લોકો માટે શરૂઆતથી આજ સુધી ખૂબ જ અસરકારક અને આશીર્વાદિત બનતું રહ્યું છે. અને એમાં આ પ્રકારની વિવિધતા સભરમાં જોવા મળે છે. આ જે ગીતશાસ્ત્રનો બીજો ભાગ છે એમાંથી ગીત 46. હવે ગીતશાસ્ત્ર 46 થી 49 સુધી જ્યારે આપણે અભ્યાસ કરીએ તેઓ બતાવવા પર તમે જોઈ શકશો દરેક ગીતમાં કે કોરાનના દીકરાઓનું ગીત, ત્યાર પછી ગીત 50 નો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં આસાફનું ગીત, ત્યાર પછી 51 થી લઈને 71 તરફ આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે દાઉદનું ગીત કે દાઉદનું માસ ગીત કે એવું આપણને જોવા મળશે બતાવો. એ સાથે સાથે ગીત 72 એ આપણને સુલેમાનનું ગીત એવું જોવા મળે છે. અને આજે સવારે કોરાનના દીકરાઓનું જે ગીત ગીતશાસ્ત્ર 46 એમાંથી આપણે ઈશ્વર વચન જોઈશું, આશ્રયદાતા દેવ. હવે પ્રથમ જે 3 કલમો છે એ કલમો તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે કુદરતી આફતોમાં પણ દેવ આપણું આશ્રયદાતાનું સામર્થ્ય છે. કુદરતી આફતોમાં પણ દેવ આપણું આશ્રયદાતાનું સામર્થ્ય છે. પ્રથમ 3 વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: દેવ આપણું આશ્રયદાતાનું સામર્થ્ય છે, સંકટને સમય તે હાજર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો
દરમિયાન સમુદ્રમાં વાવાઝોડું આવ્યું અને એટલે સુધી કે શિષ્યો જે હોડી હાંકી રહ્યા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેઓ હોડીની અંદર સાથે જ હતા અને આરામ ફરમાવતા હતા. અને એવા સમયની અંદર ભારે તોફાન ઊભું થયું, ભારે મુશ્કેલીનો સમય આવ્યો અને ત્યારે શિષ્યો ભારે ભય અને ભીમાં આવી પડ્યા. અને ત્યાં આપણે જોઈએ છીએ 4થો અધ્યાય અને તેના કેટલાક જે વચનો છે. 4થો અધ્યાય 35 અને પવનનું મોટું તોફાન થયું અને હોડીમાં મોજાઓ એવા ઉછળી આવ્યા કે તેઓ ધરાઈ જવા લાગી. હવે કોઈ પણ નાવિકને માટે એની હોડી ત્યારે સલામત બને કે જ્યારે હોડીમાં પાણી ન ભરાય. અહીંયા જે નાવિકો અથવા તો શિષ્યો હતા એની હોડીમાં એ ભારે તોફાનના કારણે પાણી ભરાઈ ગયું અને શિષ્યોએ કોશિશ કરી હશે કે પાણી કાઢવા માટે, પરંતુ જેટલું પાણી કાઢે એટલા જ વેગથી પાણી હોડીમાં તરી આવતું હશે અને માટે શિષ્યો થાકી ગયા હશે, નિરાશ થઈ ગયા હશે. અને ત્યાર પછી એમની સાથે એમના જે ગુરુ, એમના જે પ્રભુ, એમના જે સાચા ઉપદેશક હતા એમની સાથે હતા. અને ત્યાર પછી 38મા વચનમાં એમ લખ્યું છે, ડબુસાએ ઓશિકા પર માથું ટેકવીને તે ઊંઘતો હતો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને તેઓ તેને જગાડીને કહે છે, ઉપદેશક અમે નાશ પામ્યા છે, તેની તને શું કઈ ચિંતા નથી. કેવા શબ્દ પ્રયોગ શિષ્યોના! અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહીને આ જ શિષ્યો જુદા જુદા ચમત્કારોની વાત હોય, પ્રભુના શ્રેષ્ઠ શિક્ષણની વાત હોય, પ્રભુની હાજરીનો અનુભવ કરીને તેઓ બળ અને સામર્થ્ય મેળવતા હતા. પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના ગુરુની સ્વામી તેની સાથે હોવા છતાં તેમનામાં અવિશ્વાસ આવે છે. માનવી જીવનની આ વાસ્તવિકતા છે. જ્યારે દુઃખ, મુશ્કેલી, સંઘર્ષો જ્યારે આપણા અંગત જીવનમાં, આપણા કુટુંબમાં આવી જાય છે, ત્યારે ઘણી વખત આપણા જીવનમાં એક પ્રશ્નાર્થ આવી જાય છે, શું પ્રભુ મારી સાથે નથી? શું ઈશ્વર મને તરી દેના? શા માટે આવું થઈ? જાત જાતના પ્રશ્નાર્થ આપણા જીવનમાં આવીને ઉભા રહે છે. જેમ શિષ્યોએ કહ્યું, પ્રભુ તમને કઈ ચિંતા નથી, અમે નાશ પામી રહ્યા છીએ. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠીને પવનને ધમકાવે છે, સમુદ્રને કહે છે કે સામોરે તથા શાંત થા, અને ત્યાર પછી પવન બંધ થયો અને મહાશાંતિ થઈ. અને આ રીતે આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિના દેવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત રક્ષણ કરનાર ઈશ્વર છે. અને માટે આપણે જોઈએ છીએ ગીતશાસ્ત્ર 90ના શરૂઆતના વચનમાં લખવામાં આવ્યું છે તેની બીજી કલમમાં કે પ્રભુ પેઢી દર પેઢી તું અમારો આશ્રય કર્યો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી તથા જગતને રચ્યા હતા તે પહેલા, એટલે અનાદિકાળથી કે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. આ અનાદિકાળથી જીવન ઈશ્વર એ દોરનાર બન્યા, ઇસરાયેલના ચલાવનાર એ ઈશ્વર પણ આપણી કુદરતી આફતોમાં આપણી સાથે છે. માનવી મર્યાદાઓમાં આપણને એવું લાગે કે ઈશ્વર આપણી પાસે નથી. આપણે માનવી મર્યાદાઓમાં જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણને એવો અનુભવ પણ થાય છે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતા નથી. અને આવી પરિસ્થિતિની અંદર ઘણી વખત આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ. અને આવી વિષમ પરિસ્થિતિની અંદર શૈતાન કોઈ રીતે આપણા વિશ્વાસની જે યાત્રા છે એ યાત્રાને અટકાવવા માટે જુદા જુદા પ્રશ્નાર્થ જવાબને મૂકી દેતો હોય છે. જેમ શરૂઆત જે માણસ એટલે કે આદમ અને હવા ઈશ્વરે સર્જન કર્યું અને માટે જ સ્ત્રીની પાસે આવીને શૈતાને પ્રશ્નાર્થ મૂક્યો, શું દેવે તમને ખરેખર આવું કહ્યું છે? વગેરે વગેરે. અને ત્યારે એના પછી વિચારો થયા હશે, આ વ્યક્તિ આવું કહે છે અને જે અમારા માલિક છે એમણે આવું કહ્યું છે, શું આવી પરિસ્થિતિ હોઈ શકે? અને ત્યાર પછી પ્રશ્નાર્થ અથવા શૈતાનની જાતમાં હવાના દમ પડ્યા અને સમગ્ર માનવજાત પડી અને પતિત થઈ. કૃષ્ણવાળા ભાઈઓ કુદરતી છે નારકો અને આફતો આવે છે ત્યારે આપણે
તેને ભવિષ્ય પાસે જાય वो पढ़ते देव तेने मदद कर सके विदेशियों तो मान विचार करना चुनत बनी गया तेने गर्जना करके पृथ्वी गिरी अपने साथी से નો સરદાર એવો છે આપણો આશ્રય યાકૂબનો દેવ છે આપણો આશ્રય યાકૂબનો દેવ છે સંજીવનો ઈશ્વર એ હંમેશા કુદરતી આફતોમાં પોતાના લોકોની સાથે રહે છે એ જ ઈશ્વર આજે પણ જ્યારે રાષ્ટ્રીય અસ્તિત્વ ઊભી થાય છે ત્યારે પણ હાજર મદદ કરે છે હવે આપણે કદાચ વિચાર કરીએ બ્રિટન અને યુએસ જ્યારે કોરોના પ્રવેશ કર્યો ત્યારથી એમ કદાચ આપણે કહી શકીએ વર્તમાન સમય સુધી કોઈ સારી સ્થિતિ ત્યાં આપણે જોઈ શકતા નથી રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત બની રહ્યા છે અને આ પરિસ્થિતિ અંદર યુરોપના રાષ્ટ્રો હોય કે અમેરિકાના રાષ્ટ્રો હોય બહાર મુશ્કેલીમાં આવી રહ્યા છે તમે આજે પ્રભુ ઘરમાં જ છે પ્રભુના નામે ધન્યવાદ આપીએ પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુએ આપણને તેના ઘરમાં આવવા માટે આ સમય પૂરો પાડ્યો એક સમય એવો પણ હતો કે આપણે પણ બધો લાંબો વખત પ્રભુના ઘરથી અલગાવીને દૂર રહ્યા આપણા પોતાના ઘરોમાં આપણે હતા એ બધા સમયોમાં એ મુશ્કેલ પરિસ્થિતિમાં દેવ આપણી સાથે રહીને આપણને સહાય મદદ કરે છે ઈસવીસન પૂર્વે 586 ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇઝરાયલના જે ઇતિહાસ સંબંધી આપણે જોઈએ છીએ બાબેલનો રાજા નેબુકદનેસ્સાર ઉત્તરના રાજ્યને નષ્ટ કરી મંદિરને તોડી પાડ્યું અને સારા સારા મજબૂત માણસો હતા એમને બંધક બનાવી પકડીને બાબેલ લઈ ગયો અને જેઓ નબળા હતા જેમનાથી જાણે કશું જ કામ ન થાય એવા નબળા અસર બીમાર વૃદ્ધોને મૂકીને ચાલી ગયો અને જ્યારે બાબેલની અંદર જે ઇસ્રાયેલ મિત્રો ગયા 70 વર્ષ સુધી એમણે જે બંદીવાસ ભોગવ્યો એ બંદીવાસ એક અર્થમાં ઈશ્વર તરફથી પણ કેમ કે ઇસ્રાયેલ જે પ્રજા હતી ઈશ્વરને ભૂલી ગઈ હતી ઈશ્વરથી વિરુદ્ધ થઈ હતી અને માટે બંદીવાસ જવો પડ્યો 3 પેઢી ત્યાં મૂકી ગઈ અને એક એવો સમય ઈશ્વરે આપ્યો કે પોતાના લોકોને પોતાના વતનમાં લઈ જવાના અને કોરેશ રાજાની કારકિર્દીના સમયની અંદર ઈશ્વરે તેઓને ત્યાંથી બહાર કાઢ્યા તબક્કાવાર આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે ઇઝરાયલીમાં જરુબ્બાબેલમાં નહેમ્યામાં આ આગેવાનોએ સફળ આગેવાની આપીને પોતાના જે લોકો હતા એમને માટે શ્રેષ્ઠ સાબિત કર્યું પોતાના વતન માટે વતનનું અવલોકન કર્યું કોર્ટનું અવલોકન કર્યું અને જે ખરાબ દુર્દશા બની હતી એને ફરીથી છેડી હતી એ પરિસ્થિતિ બનાવી દીધી એ ઈશ્વર ગમે તેવી આપદાઓ ગમે તેવી રાષ્ટ્રીય મુશ્કેલીઓ ઊભી થાય પણ ઈશ્વર પોતાના લોકોને કદી ભૂલી જતા નથી પોતાના લોકોની સાથે રહે છે અને હાજર મદદગાર બને છે અને માટે જ ગીતશાસ્ત્ર 61 અને તેનું બીજું વચન અહીંયા બહુ સ્પષ્ટ લખે છે ગીતશાસ્ત્ર 61 મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તને રક્ષ કરીશ જે ખડક પર હું મારી વેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે આપણા બળથી આપણી તાકાતથી આપણા તમામ પ્રકારના પ્રયત્નોથી આપણે ભય બીક અને પ્રશ્નો સામે કદાચ આપણે નથી કરી શકતા પણ આપણે પણ ઈશ્વરની પાસે જઈએ છીએ ઈશ્વર આપણને સામર્થ્ય આપશે બળ આપશે અને એ ઈશ્વર આપણને વિજય પૂરો પાડશે યશાયા 41 10નું વચન ત્યાં હંમેશા વચન આપણને યાદ અપાવે છે હિંમત આપે છે તું બીસમાં કેમ કે હું તારી સાથે છું પહેલો ભાગ તું બીસમાં કેમ કે હું તારી સાથે છું 2016 મેં જ્યારે યુબીએસ અભ્યાસ કરવાની તક મને દર્શી સંસ્થામાં મળી યુબીએસ ગયો એક બાજુ બાળકો મારે 11 પાસ સાયન્સમાં હતા ફેમિલી હતું અને બધી જ પરિસ્થિતિમાં ડિસિઝન લેવાની વાત આવી અને એવા સમયે જ્યારે સેવા માટે સ્વીકારી ત્યારે
માંથી 6:30 પ્રમાણે મેં ઈશ્વરનું એક ઓલિવ સ્વીકાર્યું અને સમર્પિત થયો હતો. અને તે બહુ સ્પષ્ટ લખ્યું હતું કે પ્રથમ તેને તથા તેના રાજ્યને શોધો એટલે બધાઓના તમને આપવામાં આવશે. અને એ યાદ કર્યું ત્યારે મેં મારા કુટુંબને સેકન્ડરી રાખ્યું અને પછી પ્રાર્થના સાથે કુટુંબ તરીકે અમે નિર્ણય લીધો અને પછી અભ્યાસ માટે ગયો. હવે અભ્યાસ માટે ગયો ત્યારે જુદા જુદા વિચારો મારા મનમાં આવતા. એ મુસાફરીનો પ્રથમ એ જર્નીનો પેજ હતો એ સમય દરમિયાન અને શેતાને જુદા જુદા વિચારો મારા મૂકી દીધા હતા કે જ્યારે આ અભ્યાસમાં તું જાય છે ત્યારે ફેમિલીનું શું, બાળકોનું શું, એમના અભ્યાસમાં શું, ફાઇનાન્શિયલ જે પ્રોબ્લેમ હશે કેવી રીતે સેટલમેન્ટ કરવા, એ જુદા જુદા પ્રશ્નો પછી આવી રહ્યા હતા. અને એ ગાડીમાં ટ્રાવેલિંગમાં હું બધી ઊભી રહે અને ઈશ્વરની પ્રાર્થના કરતો અને આ વચન ઈશ્વરે મને આપ્યું, તું બીસમાં, હું તારી સાથે છું, તું બીસમાં. અને એ ઈશ્વર આપણા દુઃખ અને મુશ્કેલી અને સંઘર્ષના દિવસોને સમય આપણને બળ આપે છે, હિંમત આપે છે, સામર્થ્ય આપે છે. આપણે કદાચ ઈશ્વરને ભૂલી જઈ શકીએ પણ એ ઈશ્વર આપણે કદી ભૂલી જઈ શકતા નથી. અને માટે ઈસાઈ 41 અને તેનું 10મું વચન કહે છે, તું બીસમાં કેમ કે હું તારી સાથે. છેલ્લી બાબત આપણે જોઈને પૂરું કરીશું. 8મા વચનથી 11મા વચન ત્યાં લખ્યું છે કે આવો યહોવાના પુત્ર જુઓ, તેણે પૃથ્વી કેવી પાયવાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈ બંધ કરી દે છે, તે દૃશ્ય નાખી નાખે છે, પાવાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રોડ નીચે ગણાવો કે હું દેવ છું, હું દેશીઓમાં મોટો બનાવીશ, હું પૃથ્વીઓ મોટો બનાવીશ. સેમ્યુનો સરદાર યહોવા આપણી સાથે છે, આપણો આશ્રય યાકોબનો દેવ છે. તમારે મારા ઈશ્વર કુદરતી ગુનાહોના સમયમાં આપણી સાથે છે. રાષ્ટ્રીય આપદાઓમાં પણ ઈશ્વર આપણને વિજય આપે છે. યુદ્ધ અને તોફાન જેવી પરિસ્થિતિ થાય ત્યારે પણ ઈશ્વર આપણી સાથે છે. નિર્ગમનનું પુસ્તક અને તેના 14 અને 15નું એક ગીત છે. 14મા અધ્યાયનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ નિર્ગમન 14 ત્યાં જ્યારે ઈસ્રાયેલ જે લોક હતા એમની મિસ્રમાંથી નીકળવાની પરાકાષ્ઠા બધે અનુભવ હતો. 430 વર્ષ સુધી મિસ્રની ભયંકર મુશ્કેલીમાં એમણે સમય વિતાવ્યો. જો કે 400 વર્ષે ગુલામીમાં હતો અને એમાંથી અનેક પેઢીઓ મિસ્રમાં પૂરી થઈ ગઈ. એક એવો સમય આવ્યો કે ઈશ્વરે મૂસાની આગેવાની લોકોને મિસ્રમાંથી બહાર કાઢ્યા. અને જ્યારે આપણે 14મો અધ્યાય વાંચીએ છીએ ત્યારે લોકો મિસ્રમાંથી નીકળી ગયા હતા અને ફારૂકનું સૈન્ય તેઓને પછવાડ્યા. એ સાથે સાથે ત્યાં આપણે જોઈએ છીએ ઈશ્વર પોતાના લોકોને માટે મેઘસ્તંભ બની રહ્યા. અંધકાર અને મેઘ એ એક પ્રકારનો શબ્દો ત્યાં આપણને મળશે અને એ અંધકાર અને મેઘની વચ્ચે ફારૂક તેનું સૈન્ય અટવાઈ ગયું. ઈશ્વરની જે વ્યવસ્થા છે એની સામે તે નિષ્ફળ બની ગયું. એ સાથે સાથે સામે સમુદ્ર આવી ગયો. ઈસરાયેલ લોકો હતા પછવાડે ફારૂકનું સૈન્ય, આગળ જવું સમુદ્ર હવે જવું અને માટે લોકો મૂસાની વિરુદ્ધ બડબડાટ કરવા લાગ્યા, કચકચ કરવા લાગ્યા અને કેવા લાગ્યા મિસ્રમાં મરી ગયા હતું સારું, એ ગુલામીના ઘરમાં અમે નાશ પામ્યા હતું સારું. અને માટે મૂસાએ કહ્યું આજે દેવ તમારા માટે કામ કરશે. યુહોમાં આજે દેવ તમારા માટે કામ કરશે. તમારે શાંત રહેવું, તમારે શાંત રહેવું. અને ત્યાર પછી આપણે તબક્કાવાર જોઈએ છીએ 14મો અધ્યાય 5મી કલમ તરફ. અને જ્યારે સમુદ્રના દેવે બે ભાગ કર્યા ત્યારે ઇતિહાસમાં કદી બન્યું નહોતું એવી ઘટના બની અને ઈશ્વરનો કોઈ અનુભવ કર્યો અને તેઓના જમણને ડાબે ગમ જે પાણીના ભીત રૂપ થઈ પડ્યા એમાંથી તેઓ પસાર થયા અને ફારૂક તેનું સૈન્ય એમાં નાશ પામ્યું. તમારો મારો ઈશ્વર વિજય ઈશ્વર છે. તમારો મારો દેવ એ આપણી સાથે છે. ઈસરાયેલના જીવનની અંદર જુદા જુદા કષ્ટો અને મુશ્કેલીઓ આવ્યા. એ મિસ્રની વાત હોય કે 40 વર્ષના એ અરબીના પ્રવાસની વાત હોય કે રાજાશાહીના એ તમામ વર્ષો
ફળ આપતા રહ્યા અને દેવે કહ્યું કે હું તમારી સાથે છું. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં શરૂ થાય ત્યાં સુધી કદાચ વિશ્વ માટે એક વર્ષ થયું છે, પરંતુ આપણા ભારત દેશ માટે હજી એક વર્ષ થયું નથી. આપણા રાજ્યના માટે કદાચ એક વર્ષ થયું નથી. વિશ્વ તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે લગભગ 8 થી 9 કરોડ લોકો સંક્રમિત થયા. 15 લાખ કરતા વધારે લોકો સમગ્ર વિશ્વમાંથી અત્યાર સુધી વિદાય કરી. આપણા દેશની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે 31 જાન્યુઆરી ના રોજ કેરળની પ્રથમ કેસ આવ્યો અને ત્યાર પછી જે સ્પીડ એક પછી આપણા દેશમાં હતી અને 31 જાન્યુઆરીથી અત્યાર સુધી આપણા દેશમાં વિચાર કરીએ 1 કરોડ કરતાં પણ વધારે લોકો સંક્રમિત થયા. લગભગ 2 લાખ લોકો એનો ભોગ બન્યા. આપણા રાજ્ય સંબંધી વિચાર કરીએ તો 18 માર્ચે પ્રથમ 2 કેસ આવ્યા અને ત્યાંથી શરૂઆત થઈ અને આજે 2 લાખ કરતાં પણ વધારે આપણા રાજ્યમાં સંક્રમિત લોકો છે. લગભગ 3,500 થી 4,000 આજુબાજુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. 22 માર્ચ જેમ ત્યાં થયો ત્યાર પછી લોકડાઉન પરિસ્થિતિ થઈ. કદી આપણે વિચાર્યું નહીં, કદી આપણે જોયું નહીં આવા દિવસો આપણા જીવનમાં આવશે. એ દિવસોમાંથી તમે પસાર થયા. આપણા પ્રભુ ઘરો બંધ થઈ ગયા, આપણો નોકરી ધંધો બંધ થઈ ગયો, આપણા બાળકો સ્કૂલ કોલેજો બંધ થઈ ગઈ. ઘણું બધું કદાચ આપણે મંથન કરીએ ત્યારે મારે કષ્ટ, મુશ્કેલી અને સંઘર્ષનો સમય હતો અને આપણા માટે પ્રશ્ન હતો, હવે શું થશે? હવેના વર્ષો કેવા હશે? અને આપણે હતાશ અને નિરાશ બની ગયા. સતત આપણે પ્રાર્થના કરતા હતા. એવી પરિસ્થિતિની અંદર ગુજરાત ડાયસિસ દ્વારા પણ ઓનલાઈન સંગતો ચાલુ રાખવામાં આવી. વચનો આપણને પ્રાપ્ત થઈ. અત્યાર સુધી કુટુંબની સાથે કદાચ આપણા નોકરી ધંધા બીજી જવાબદારીના કારણે પૂરતો સમય આપણે આપી શકતા નહોતા. કુટુંબની સાથે રહ્યા, પ્રાર્થનાનો સમય કાઢ્યો, પ્રભુના વચનનો સમય કાઢ્યો. વિપરીત સંજોગોની પરિસ્થિતિ સમગ્ર વિશ્વને માટે આપણા માટે ઉભા થયા અને એવી પરિસ્થિતિની અંદર આપણો પ્રભુ પરનો શરૂઆતનો વિશ્વાસ, શરૂઆતનો ભરોસો, એની પરખ અથવા કસોટીનો સમય આપણી પાસે આવવો પડ્યો. આપણે આપણા વિશ્વાસમાં ક્યાં છે? આ શું આપણે આપણા પ્રથમના પ્રભુના પ્રેમમાં છે, પ્રભુ પરના વિશ્વાસમાં છે કે પછી કોઈ રીતે આપણે એમાં નિષ્ફળ ગયા છે? આપણા વિશ્વાસની જે શું કહેવાય કે જે ગ્રાફ છે એ ઊંચો જવો જોઈએ, એના બદલે કદાચ ડાઉન થયું છે કે પછી આપણે ક્યાં છે? એ આત્મા તપાસનો કદાચ 2020 કે 2021નો આ સમય આપણા માટે છે. અને વિશેષ આજે પ્રભુનું વચન આપણે 3 રીતે જોયું છે કે દેવ કુદરતી બાબતો, વૈશ્વિક જે આપત્તિઓ હોય, કે તોફાન, મુશ્કેલીઓ, યુદ્ધો આવે તો પણ ઈશ્વર પોતાના લોકોની સાથે છે, પોતાના લોકોને સંભાળે છે. આનંદની નાતાલનું વર્ષ ગવર્મેન્ટ ગાઈડલાઈન પ્રમાણે આપણે જોઈ શક્યા અને આશીર્વાદ સ્વરે આપણે આપ્યો. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માથેની સુવાર્તા 28 અધ્યાય અને તેનું 20મું વચન આપણે ઈશ્વરે શું કહ્યું? જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. ભલે પૃથ્વી ઉત્તર પાત્ર થાય, ભલે પર્વતો સમુદ્રનું ડૂબી જાય, અવચન ભલે કુદરતી ગુનાળો ડૂબી થાય, પણ આપણા દેવ આપણી સાથે છે. સેના ગુજરાત ડાયસિસનો 2021નો મુદ્રાલેખ બહુ સ્પષ્ટ છે. ફિયર ટુ ફેથ, ભયમાંથી વિશ્વાસ. અને એ વિશ્વાસની યાત્રામાં આપણે આગળ વધીએ અને વિશ્વાસના પ્રેશર પ્રભુ ખ્રિસ્તને આપણા જીવનમાં, આપણા કુટુંબમાં આપણે હંમેશા રાખીએ. ફરી એવો સમય કદાચ આપણને મળ્યો છે ઉદ્યોગ અને ચોક્કસ પ્રકારની મર્યાદાઓ સાથે નોકરીને માટે, મુસાફરીને માટે, કદાચ બાળકોના અભ્યાસની કદાચ વાત આવશે આવતીકાલથી
પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં વિરાજમાન મારા જીવતા પ્રભુ,